સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ. આ ભૂમિ અને સંત પરંપરાને કંઈક વિશેષ નાતો રહ્યો છે. આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે. કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી, તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી, કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે. એવા જ પરમ સંત દાસારામ બાપાને આજે આપણે વંદન કરીએ. સૌરાષ્ટ્રના જૂનાગઢ પંથકના બાલાગામ નામના ગામે પિતા સગર વીરા ભગત અને માતા હેમીબાઈના ઘેર સંવત 1695માં સંત દાસારામ બાપાનો જન્મ થયેલ. એ સમયે સમગ્ર ભારતના પોણા ભૂભાગ ઉપર મોગલોનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું હતું. સનાતન ધર્મ પર આક્રમણો થઈ રહ્યા હતા. સામાન્ય પ્રજા દુઃખ અને પીડાથી થથરી રહી હતી. એ વખતે સોરઠના એક નાના એવા ગામ બાલગામમાં સગર વીરા ભગત અને હેમીબાઈ દંપતી શાંત ચિત્તે ભગવાન પર ભરોસો રાખી પોતાનું સ્વકર્મ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બંને પતિ પત્ની પ્રભુ પરાયણ, સદાચારી અને ભક્તિભાવવાળા. આવતા અભ્યાગત અને સાધુ સંતોને વધાવે છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એવું સમજી ગિરનાર ક્ષેત્રમાં ક્યારેક પરોપકારની જોડી લઈને નીકળી પડે છે. તેમના ગૃહસ્થાશ્રમને 12 વર્ષના વહાણા વાઈ ગયા છે, પણ ઘેર શેર માટીની ખોટ છે. આમ એક દિવસ ગિરનાર ક્ષેત્રમાં એક સંત મહાત્માની સેવા પૂરી શ્રદ્ધા અને ભાવથી કરી રહ્યા છે. મહાત્મા કહે છે કે ભગત કંઈક માગી લ્યો. વીરા ભગત કહે છે કે બાપુ, મારા ઘેર આમ દામ ને ઠામ બધું જ છે. ત્યાં તો માતા હેમીબાઈની આંખમાંથી ટપ ટપ આંસુડા પડવા લાગ્યા. ગિરનારી સંત ઓલિયા મહાત્મા બોલ્યા કે ભગત માગી લ્યો. ભાવાવેશમાં આવી વીરા ભગત બોલ્યા કે અમને પુત્ર આપો, પુત્ર આપો, પુત્ર આપો, પુત્ર આપો, પુત્ર આપો. આમ 5 વાર બોલ્યા, અમને પુત્ર આપો. ગિરનારી ઓલિયા અવધૂત સંત મહાત્માએ આશીર્વાદ આપતા કહ્યું કે જાઓ ભગત, તમારા ઘેર 5 પુત્રોનો જન્મ થશે અને 5મો પુત્ર આ જગતનું કલ્યાણ કરશે. સંત મહાત્માના આશીર્વાદથી માતા હેમીબાઈ અને વીરા ભગતના ઘેર સમય જતા 5 પુત્રોના જન્મ થયા, જેમાં લાખો, લખમણ, વાસો, ભીમો અને દાસો. આ સૌથી નાના પુત્ર દાસો એ જ સંત દાસારામ. બાળ વયે જ ભક્ત દાસેવમાં ભક્તિના અંકુર ફૂટ્યા. બાળપણથી જ રામાયણ, મહાભારત, વેદ, ગીતા અને ઉપનિષદનો અભ્યાસ કર્યો અને ભજન સત્સંગ કરવા લાગ્યા. ગુરુ લોહ લંગરી મળતા જ અંતરના કપાટ ઉઘડી ગયા. યુવાન વયે કોયલાણા ગામે સુશીલ અને સંસ્કારી એવા માતા બાયાબાઈ સાથે વિવાહ થયા. ભક્ત દાસેવ અને માતા બાયાબાઈનો ધન્યો ગૃહસ્થાશ્રમ હતો. બંને પતિ પત્ની પોતાનું સ્વકર્મ કરે અને ભજન ભક્તિ કરે એટલે સૌ હવે તો સંત દાસારામ કહેવા લાગ્યા. સંસારમાં તેમના ઘેર 3 સંતાનો થયા. 2 પુત્ર હમીર અને રાણા અને 1 પુત્રી જાનબાઈ. આમ તેમનો ગૃહસ્થાશ્રમ અને ભક્તિની કીર્તિ સમગ્ર પંથકમાં ગવાવા લાગી. સૌ ભાવિક ભક્તો અને અભ્યાગતો તેમનો સત્સંગ સાંભળવા અને દર્શને પધારતા. સંત દાસારામ બાપા સમગ્ર પરિવાર સાથે ભાગીરથી માતા ગંગા મૈયાની તીર્થયાત્રાએ જાય છે. યાત્રા પૂર્ણ કરી પરત બાલાગામ પધાર્યા ત્યારે સૌ ગ્રામજનો અને ભાવિ ભક્તો ભવ્ય સ્વાગત કરે છે. માનવ મહેરામણ સૌ સંત દાસારામ બાપાની જયના પોકાર કરે છે. આ ભક્તિની કીર્તિથી અમુક વિઘ્ન સંતોષીઓના પેટમાં તેલ રેડાયું એટલે
ખોટી શંકા કુશંકાઓ અને ધાક ધમકીઓ આપી સંત દાસારામ બાપાને સત્કર્મથી વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ સંત દાસારામ તો પોતાના ભગવત કાર્યમાં મગ્ન રહેતા. સંત દાસારામ બાપા કહેતા, મહારાજા સગરની 5 પેઢીઓ માં ગંગાને ધરતી પર લાવવા તપ કરતી રહી, એવા મહાન પૂર્વજોનો હું વારસદાર છું. સત્કર્મ કરવામાં તો મહાપુરુષો અને સંતો ભક્તોને પણ સહન કરવું પડ્યું છે. આવા અનેક વિરોધના વંટોળ વચ્ચે પણ સતની જ્યોતિ સદાય જલતી રાખી. આમ સૌ વિરોધીઓને સાચું સમજાતા બધાએ સંત દાસારામ બાપાની માફી માગી. જૂનાગઢના નવાબે મરેલી બકરી મંગાવી અને કહેલું કે તમે જો સંત હોય તો આ બકરીને સજીવન કરો. સંત દાસારામ બાપા કહે કે હું તો ભગવાનનો સેવક છું, મારી પાસે એવી શક્તિ ક્યાંથી હોય? પણ બધાના આશ્ચર્ય વચ્ચે એ બકરી સજીવન થઈ અને નવાબ પણ સંત દાસારામ બાપાના ચરણોમાં પડી ગયો અને ક્ષમા માગે છે. આમ સમગ્ર કચ્છ સૌરાષ્ટ્રમાં 18 વરણ અને દરેક ધર્મના સેવક સમુદાય ભાવિક ભક્તોના ઘેર સંત દાસારામ બાપા ભજન સત્સંગ કરવા જતા. સંત દાસારામ બાપાએ અનેક પરચાઓ આપેલ, દીન દુખિયાના દુઃખ દૂર કરતા. આમ અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડી 109 વર્ષનું આયુષ્ય ભોગવી સનાતન ધર્મ અને ભક્તિનો આહ્લેખ જગાવી બાલાગામની વાવના કાંઠે પોતાની પાઘડી અને માળા મૂકી અને કહ્યું કે હું યાત્રા કરવા જાઉં છું, અને એ વાવના ઊંડા જળમાં પ્રવેશ કર્યો અને સંમત 1805ની અષાઢી બીજના દિવસે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા. 18 વરણના આસ્થાનું કેન્દ્ર સંત દાસારામ બાપાના ધામ આજે પણ બાલાગામમાં એ ભક્તિની ગંગા અવિરત વહ્યા કરે છે. સંત દાસારામ બાપા આજે પણ હાજરા હજુર છે. સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર પરમ સંત દાસારામ બાપાને આજે આપણે ભાવથી વંદન કરીએ.